શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ શ્લોક 68-69નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 68. યો ઇમં પરમં ગુહ્યં મદ્ભક્તેષ્વભિદાસ્યતિ ભક્તિં મયિ પરાં કૃત્વા મામે વૈશ્યત્ય સંશયઃ. અર્થાત જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કહીને સંભળાવશે એ મને જ પામશે, એમાં જરા પણ સંદેહ નથી. અહીં ભગવાન કહી રહ્યા છે કે જે વ્યક્તિ મારા આ ગીતાના ઉપદેશને ભક્તોને સંભળાવશે એ પરમ પદને પામશે. હવે મારા ભક્તોને કહી સંભળાવવું એટલે નિષ્કામ ભાવથી પ્રેમપૂર્વક મારા ભક્તોને સંભળાવશે. એ અર્થની વ્યાખ્યા દ્વારા પ્રચાર કરશે અથવા શ્રોતાઓની શંકાઓનું સમાધાન કરીને ગીતાના ઉપદેશને એમના હૃદયમાં ઉતારીને ઉપદેશ અનુસાર ચાલવાની ભાવના ઉપજાવશે. તો અહીં ભક્તોને જે લોકો ગીતા સંભળાવશે તો ભગવાન એમના પર પણ પ્રસન્ન થશે અને ગીતાનો જે પ્રચાર કરશે, શંકાઓનું સમાધાન કરશે, તો એમનામાં પણ ગીતાના ઉપદેશને એમના હૃદયમાં ઉતારવા ચાલવાની ભાવના ઉપજશે. શ્લોક 69. ન ચ તસ્માન્ મનુષ્યેષુ કશ્ચિન્મે પ્રિયકૃતમઃ ભવિતા ન ચ મે તસ્માत् અન્યઃ પ્રિયતરો ભુવિ. અર્થાત માણસો એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી, તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં. તો ભગવાન એ કહે છે કે જે વ્યક્તિ બીજાને ગીતા સંભળાવશે, કોઈ નિસ્વાર્થ ભાવે ગીતા સંભળાવશે તો એ મારો પ્રિય વ્યક્તિ છે, એનાથી પ્રિય બીજું કોઈ નથી. આખી પૃથ્વી પર એનાથી વધીને મારો બીજો કોઈ પ્રિય નથી. જે બીજાને ગીતા સંભળાવશે, નિસ્વાર્થ ભાવે ગીતાનું પઠન કરશે, એ મારો સૌથી વધુ પ્રિય ભક્ત છે. જય શ્રી કૃષ્ણ.